ભારતીય જનતા પાર્ટીએ વધુ એક ઉમેદવારની યાદી જાહેર કરી છે। વડોદરા જિલ્લા પંચાયતના 34 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। વડોદરા તાલુકા પંચાયતના પણ 29 ઉમેદવારોના નામ એ જાહેર કરાયા છે। કરજણ, સિનોર, વાઘોડિયા, પાદરા, ડભોઈ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા, તો સાવલી, ડેસર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો પણ એ જાહેર કરવામાં આવ્યા। ડભોઈ, સાવલી, વાઘોડિયા અને પાદરા નગરપાલિકાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। વડોદરા પંથકમાં ભાજપના ઉમેદવારોના નામ એ અત્યારે જાહેર થયા છે, ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર અને અરવલ્લી બાદ એ વાવ-થરાદ અને હવે એ વડોદરા જ્યાં મહાનગરપાલિકા આવેલી છે તે વડોદરા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જેટલી પણ નગરપાલિકાઓ આવે છે તે તમામ નગરપાલિકાઓના ઉમેદવારો છે તેઓના નામ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે એક બાદ એક યાદીઓ છે ભારતીય જનતા પાર્ટી અત્યારે જાહેર કરી રહી છે। જે આતુરતા હતી, આતુરતાઓનો અંત આવ્યો છે। અનેક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, પરંતુ હવે એ યાદીઓના નામ ઉપર મહોર લાગી ચૂકી છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝ રૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, એક બાદ એક યાદીઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી જાહેર કરી રહી છે અને હવે એ વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યાદીઓ જાહેર થઈ છે। કોને કોને સ્થાન મળ્યું છે દર્શક મિત્રોને આપ જણાવો ત્યાંથી। બિલકુલ 100% ન્યૂઝરૂમ લગાતાર એક પછી એક ઉમેદવારોના નામ, ભાજપના જે ઉમેદવારોના નામ જાહેર થાય છે સંપૂર્ણ યાદી બતાવી રહ્યું છે। ફરી એકવાર આપણે યાદી લઈને આવી ગયા છે। આમ તો મહાનગરપાલિકાની યાદી ક્યારે આવે છે એના પર નજર છે, પણ જિલ્લા પંચાયતની બેઠકો આપ જાણો છો કે જિલ્લા પંચાયતની બેઠકોમાં ટિકિટ માટે ઘણી રસાકસી જોવા મળી હતી। ઘણા બધા ચહેરાઓ એવા હતા કે જેમણે દાવેદારી નોંધાવી હતી। વડોદરાની વાત આપણે સૌથી પહેલાં કરી લઈએ। વડોદરા જિલ્લા પંચાયતના જે અલગ અલગ બેઠકો છે ત્યાં ક્યાં કોને ટિકિટ મળી છે એ નામની યાદી આપણી પાસે છે। સંપૂર્ણ યાદી આપણે બતાવીશું। લગાતાર આપણે સાંજથી બતાવી રહ્યા છીએ કે કઈ બેઠક પરથી કોને લોટરી લાગી છે, કેમ કે ભારતીય જનતા પક્ષની ટિકિટ મેળવવા માટે એક એક બેઠક પર 5, 10 કે 15 મુરતિયાઓ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। ત્યારે જિલ્લા પંચાયતની વાત કરી લઈએ। સૌથી પહેલાં વડોદરા જિલ્લા પંચાયતમાં અનગઢ બેઠકથી બિરેનભાઈ પટેલને ટિકિટ મળી છે। ભાદરવા બેઠકથી આકાશસિંહ પરમારને ટિકિટ મળી છે। ચાંદોદ બેઠકથી લતાબેન અંબાલિયાને ટિકિટ મળી છે। ચોકારી બેઠકથી મુકેશભાઈ જાદવને ટિકિટ મળી છે। ચોરંદા બેઠકથી જ્યોત્સનાબેન રબારીને ટિકિટ મળી છે। ડભાસા બેઠકથી હિતેશભાઈ શર્માને ટિકિટ મળી છે। દશરથ બેઠકથી સુરેશભાઈ વસાવાને ટિકિટ મળી છે। ડેસર બેઠક પરથી મનીષાબેન પરમારને ભાજપે ટિકિટ આપી છે। ધનતેજ બેઠકથી નેહાબેન બારોટને, ગણપતપુરાથી ભૂમિકાબેન સોલંકી, ગોરજથી જ્યોત્સનાબેન બારિયા, ગોઠડાથી ગોપાલભાઈ ચૌહાણ, ગુતાલ બેઠક પરથી વિશાલભાઈ વસાવા, જરોદ બેઠક પરથી નવીનભાઈ વસાવા, કંડારી બેઠક પરથી રાજેન્દ્રભાઈ પાટણવડિયા, કાયાવરોહણ બેઠકથી રાકેશભાઈ ઠાકોર, મિયાગામ બેઠકથી નરેન્દ્રસિંહ ડાભિયા, મોભા બેઠકથી રવિરાજ પરમાર, મુજપુર બેઠકથી ઉર્મિલાબા ઠાકોર, પિલોલ બેઠક જે છે ત્યાંથી નીલમબેન રાઠોડિયાને ભાજપે ટિકિટ આપી છે। આ સિવાય પોર બેઠક પરથી અંકિતાબેન પરમાર, રણોલી બેઠકથી કેરવીબા વાઘેલા, સાદલી બેઠક પરથી વિભાબેન પટેલ, સયાજીપુરા બેઠક જે છે વડોદરાની ત્યાંથી કમલેશભાઈ પટેલ, શેરખી બેઠકથી હર્ષાબેન પરમાર, શિહોરા બેઠકથી મહેન્દ્રસિંહ સોલંકી, સિમળિયા બેઠકથી હર્ષિલભાઈ પટેલ, સિનોર બેઠકથી રોહિતકુમાર પટેલ, સોખડા બેઠકથી હેમાબેન રાઠોડ, થુવાવી બેઠકથી ભાવેશભાઈ પટેલ, વડુ બેઠક જે છે વડોદરા જિલ્લા પંચાયતની ત્યાંથી પુષ્પાબેન પઢિયા, વલણ બેઠકથી હેતલબેન વસાવા, વાંકાનેર બેઠક જે વડોદરા જિલ્લા પંચાયતમાં આવી છે ત્યાંથી અરુણાબેન પરમારને ટિકિટ આપી છે। જ્યારે વ્યારા બેઠક જે છે ત્યાંથી જશોદાબેન રાઠોડિયાને ટિકિટ આપી છે। આ 34 બેઠકો વડોદરા જિલ્લા પંચાયતની છે કે જ્યાં ભાજપે આ યાદી જાહેર કરી છે, અને એની સાથે સાથે વડોદરા પંથકની જે અલગ અલગ તાલુકા પંચાયત છે એની પણ યાદી છે જે આપણે આપતા રહીશું। સાથે સાથે નગરપાલિકાની પણ યાદી આપણી પાસે આવી ગઈ છે। મહાનગરપાલિકાની યાદી ક્યારે જાહેર કરે છે જોવાનું રહેશે, પણ જિલ્લા પંચાયતની 34 બેઠકોના નામ આપણે જોઈ લીધા કે વડોદરામાં જિલ્લા પંચાયતની કઈ બેઠક પરથી ભાજપે કોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। હવે વાત કરીએ તાલુકા પંચાયતની। સૌથી પહેલાં વડોદરા તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીંયા અનગઢ 1 અને અનગઢ 2 બેઠક છે। એમાં અનગઢ 1 બેઠકથી દિલીપસિંહ ગોહિલ, અનગઢ 2 બેઠકથી નરેશભાઈ ગોહિલ,
બાજવા બેઠકથી અનિતાબેન પરમાર, ચાપડ બેઠકથી મુકેશભાઈ વસાવા, ચિખોદરાથી મથુરભાઈ રાઠોડિયા, દશરથ 1 અને દશરથ 2 બેઠક છે, એમાંથી દશરથ 1 પર ઇન્દુબેન યાદવ, દશરથ 2 બેઠકથી અમીષાબેન પ્રજાપતિ. વડોદરા તાલુકા પંચાયતની દેણા બેઠક છે, ત્યાંથી પૂજીબેન રબારી, ધનિયાવી બેઠક છે, ત્યાંથી રમેશભાઈ રોહિત, દુમાડ બેઠક છે, ત્યાંથી સંગીતાબેન ઠાકોર, ફાજલપુર બેઠક છે, ત્યાંથી સોનલબેન રબારી, વડોદરા તાલુકા પંચાયતની ઇટોલા બેઠક છે, ત્યાંથી હીરાબેન વસાવાને ભાજપે ટિકિટ આપી છે, કેલનપુર જે બેઠક છે ત્યાંથી છત્રસિંહ પરમારને, કોયલી 1 અને 2 બેઠક છે વડોદરા તાલુકા પંચાયતની, એમાંથી કોયલી 1 બેઠક પર પૂનમભાઈ જાદવ, કોયલી 2 બેઠક પર લક્ષ્મણભાઈ દેસાઈ, નંદેશ્રી બેઠક પર નીતાબેન પડિયાર, પોર બેઠક પર ખુશ્બુબેન પટેલ, રણોલી 1 અને રણોલી 2 બેઠક છે વડોદરા તાલુકા પંચાયતની, એમાંથી રણોલી 1 પર નૈતિક પટેલ, રણોલી 2 પર ભગવતીબેન મકવાણા, અને આ સિવાય રાયપુરા જે બેઠક છે ત્યાંથી જગદીશભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે. રૂવાંદ બેઠક છે ત્યાંથી પ્રભાવતીબેન મનહરભાઈ વણકરને ટિકિટ મળી છે. સમિયાલા બેઠક પરથી અશોકભાઈ સોલંકીને ટિકિટ મળી છે. વડોદરા તાલુકા પંચાયતની આપણે યાદી જોઈ રહ્યા છીએ. વડોદરા જિલ્લા પંચાયતની આખી યાદી ન્યૂઝરૂમ ગુજરાતે બતાવી દીધી છે. વડોદરા તાલુકા પંચાયતની વાત કરીએ તો સાંકરદા બેઠકથી વિક્રમસિંહ ચાવડાને ટિકિટ મળી છે. સયાજીપુરા જે બેઠક છે વડોદરા તાલુકા પંચાયતની, ત્યાંથી બ્રિજેશ ઠાકોરને ટિકિટ અપાઈ છે. સિંધરોદ બેઠક પરથી ગૌરીબેન ગોહિલને ટિકિટ અપાઈ છે. જ્યારે સોખડા 1 અને સોખડા 2 બેઠક છે, એમાંથી સોખડા 1 બેઠક વડોદરા તાલુકા પંચાયતની, ત્યાંથી ભાજપે કિરણબેન પટેલને ટિકિટ આપી છે. જ્યારે સોખડા 2 બેઠક પરથી જ્યોતિબેન જાદવને ટિકિટ આપી છે. વરણામા બેઠક પરથી પારુલબેન પટેલને ટિકિટ આપી છે. જ્યારે વાસણા કોતરિયા બેઠક છે વડોદરા તાલુકા પંચાયતની, ત્યાંથી વનિતાબેન તાટોડને ટિકિટ આપવામાં આવી છે. આ 29 નામ વડોદરા તાલુકા પંચાયતના હતા. એટલે કે વડોદરા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પરથી ભાજપે કોને મેદાને ઉતાર્યા છે એ નામ જાહેર થઈ ગયા છે. સાથે સાથે વડોદરા તાલુકા પંચાયતની જે ટોટલ 29 બેઠક છે ત્યાંથી ભાજપે કોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે એ પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે. આગળ પણ આપણી પાસે નામ બધા આવી રહ્યા છે. વન બાય વન આપણે નામ આપીશું. આપણી સાથે પ્રદીપ જોડાયા છે. પ્રદીપ, અલગ અલગ તાલુકા પંચાયતના નામ જે સામે આવી રહ્યા છે, આગળ કરજણની વાત કરીએ તો ત્યાંથી કોને ટિકિટ મળી? બિલકુલ મુફદ્દલભાઈ, કરજણની વાત કરવામાં આવે તો કરજણ તાલુકા પંચાયત સીટ ઉપર કુલ 20 જેટલી બેઠકો છે. 20 બેઠકોની વાત કરવામાં આવે તો અણસ્તુ બેઠક પર સૌથી પહેલા જયેશભાઈ વિનુભાઈ રોહિત જે છે તેને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ચોદરા બેઠક પરથી જગદીશભાઈ વસાવા છે તેમને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારબાદ દેથાણ બેઠક પરથી ઉમેશ વસાવા, ધાવટ બેઠક પરથી અમિતાબેન પટેલ જે છે તેને મેદાને ઉતાર્યા છે. હાણોદ બેઠક પરથી સંગીતાબેન વસાવા છે. કંટારી બેઠક પર હીરાલાલ વાળંદ છે. કરમડી બેઠક પરથી સ્નેહલબેન પ્રજાપતિ છે. કોલિયાદ બેઠક પરથી ઇરફાનભાઈ દિવાન છે. કુરાલી બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ ઉદયસિંહ પરમાર, મિયાગામ બેઠક પરથી સંગ્રામસિંહ પરિહારને ઉમેદવાર બનાયા છે. મોરી કોટલ બેઠક પરથી ભાવિન પટેલ છે. સામરી બેઠક પરથી જ્યોત્સનાબેન રાજ, સાપા બેઠક પરથી રોશની રાણા, ત્યારબાદ સરસોદ બેઠક પરથી દુર્ગાબેન વસાવા છે. સારસિંગ બેઠક જે છે કરજણ તાલુકા પંચાયત અંતર્ગત આવતી, જેમાં ધરા વ્યાસ છે. સાયર બેઠક પરથી હેતલ વસાવા, સમળી બેઠક પરથી ભૂમિકાબેન પટેલ, વલણ 1 અને વલણ 2 બેઠકો છે, જેમાં વલણ 1 પરથી જોલીબેન ઇબ્રાહિમ, ત્યારબાદ વલણ 2 બેઠક પરથી કેશુરભાઈ રાઠોડ છે અને વેમાર બેઠક ઉપરથી ચિરાગભાઈ નવીનભાઈ પટેલ. આ યાદી જે 20 લોકોની હતી એ કરજણ તાલુકા પંચાયત સીટ ઉપરની હતી. ત્યારબાદ જો વાત કરવામાં આવે સિનોર તાલુકા પંચાયત, આ વડોદરા જિલ્લા અંતર્ગત આવતી તાલુકા પંચાયતની યાદી છે, જેમાં સિનોર બેઠક પરથી આનંદી બેઠક પરથી હેતલ ચિરાયુ પટેલ છે. અવાલક બેઠક પરથી હિનાબેન રોહિત નામ છે. બરકાલ બેઠક પરથી જાગૃતિબેન પટેલ, કોક્ષ બેઠક પરથી કાજલબેન પટેલ નામ છે. માલસર બેઠક પરથી રેવાબેન વસાવા, મોટા ફળિયા બેઠક પરથી યોગેશ્વરીબેન પંચાલ, મોટા કરાળા બેઠક પરથી ફૂલજીભાઈ રબારી છે. પુનિયાદ બેઠક પરથી પ્રિતેશકુમાર પટેલ, સાગલી 1 બેઠક પરથી જિગ્નેશભાઈ પટેલ, સાગલી 2 બેઠક પરથી મિતુલ પટેલ, ત્યારબાદ સેગવા બેઠક પરથી મીનાબેન વસાવા, સિનોર 1 બેઠક પરથી પ્રમોદકુમાર વસાવા અને સિનોર 2 બેઠક પરથી કલ્પેશકુમાર નવનીતભાઈ વસાવા. સુરાસમણા બેઠક પરથી ભૂપેન્દ્રભાઈ વસાવા છે. ટીમરવા બેઠક પરથી પ્રેમીલાબેન નિર્મલાભાઈ પટેલ અને ઉતરાજ બેઠક પરથી લલિતભાઈ અમૃતભાઈ પટેલ. આ 16 બેઠક છે સિનોર તાલુકા પંચાયતની. આ સિનોર તાલુકા પંચાયતની યાદી અમે આપને બતાવી. હવે આગળ તાલુકા પંચાયતની યાદી એક બાદ એક આવી રહી છે, જેમાં વાઘોડિયા તાલુકા પંચાયત અંતર્ગત આવતી યાદી બતાવી રહ્યા છીએ.
અડીરણ બેઠક પરથી મનહરસિંહ પરમાર છે, અલવા બેઠક પરથી કોમલબેન વસાવા, આમોદર બેઠક પરથી જયાબેન વસાવા, આસોજ બેઠક પરથી પ્રેમિલાબેન પરમાર છે, ગોરજ બેઠક પરથી શિલ્પાબેન પઢિયાર, ગુરતાલ બેઠક પરથી મીનાબેન અનિલભાઈ પરમાર, જરોદ બેઠક પરથી લખીબેન ભાલિયા, કામરોલ બેઠક પરથી રમેશભાઈ મેલાભાઈ સોલંકી, ખેડા કરમશિયા બેઠક પરથી પ્રકાશકુમાર ભાલિયા છે, કોટંબી બેઠક પરથી જગદીશભાઈ પરમાર, લીમડા બેઠક પર ઠાકોરભાઈ રોહિત નામ છે જેમને ઉમેદવાર બનાવ્યા છે, રાજુપુરા બેઠક પરથી વિષ્ણુબા હરદીતસિંહ ચૌહાણ, રસદુલ્લા બેઠક પરથી સમીરસિંહ નાયકા, રવાલ બેઠક પરથી જીતેન્દ્રકુમાર પટેલ, સેંડાલ બેઠક પરથી વિજયકુમાર પટેલ, સાગડાલ બેઠક પરથી સુભાષભાઈ વસાવા છે, સિકંદરાપુરા આ જે બેઠક છે વાઘોડિયા તાલુકા પંચાયતની જેમાં અજયકુમાર વસાવા છે, તરસવા બેઠક પર સહદિયાબેન રીંગલાલભાઈ પવાર, સાથે જ વરસેલ બેઠક પર સરોજબેન પરમાર અને વ્યારા બેઠક પર કલ્પનાબેન પરસોત્તમભાઈ પટેલ. આ વાઘોડિયા તાલુકા પંચાયતની યાદી અમે આપને બતાવી. ત્યારબાદ વડોદરાની નજીકનો આવેલો પાદરા તાલુકા અને પાદરા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે જેમાં 26 બેઠકો છે. 26 બેઠકોમાં આંતી બેઠક પર કરીમભાઈ મલેક, ભોજ બેઠક પર હમીદ રાઠોડ, ચોકારી બેઠક પર પ્રવીણભાઈ ગોહિલ, ડભાસા બેઠક પર સ્મિતાબેન પટેલ, ડબકા બેઠક પર છાયાબેન મોરી, દરાપુર બેઠક પર રમેશ રાઠોડ, ગામેઠા બેઠક પર કિંજલબેન રાજપૂત, ગણપતપુરા બેઠક ઉપર કપિલાબેન ચૌહાણ, ગવાસદ બેઠક પર આનંદીબેન પંચાલ, જાસપુર બેઠક પર પાયલબેન બ્રહ્મભટ્ટ, કણજટ બેઠક પર નરેન્દ્રભાઈ પરમાર, કરખડી બેઠક પર હરિભાઈ દેસાઈ, મહુવડ બેઠક પરથી રાજેન્દ્રભાઈ વાળંદ, મોભા બેઠક પરથી તારાબેન રાજ, મુજપુર બેઠક પરથી મહેન્દ્રસિંહ પઢિયાર, મુવાલ બેઠક પરથી પિનાકીનસિંહ ચૌહાણ, નરસિંહપુરા બેઠક પરથી રઘુવીરસિંહ પરમાર, રણુથી દિનેશભાઈ કાછેલા, સાંધીથી હેમાંગી પરમાર, સાદરાથી જયદીપસિંહ પઢિયાર, સાગંબાથી પંકજ સોલંકી, સરણસીથી કામિનીબેન સંદીપભાઈ પટેલ, સોખડા રાધુથી દક્ષાબેન અજીતસિંહ જાદવ, તિથોર બેઠકથી ઉર્મિલાબેન પરમાર, ઉમરિયા બેઠક પરથી જંખનાબેન અજીતસિંહ પરમાર, વડુ બેઠક પરથી અનસુયાબેન જયદીપસિંહ પરમાર. આ નામ હતા પાદરા તાલુકા પંચાયત સીટના. અને હવે ડભોઈ તાલુકા પંચાયત, વડોદરા જિલ્લાની અંદર આવતી ડભોઈ તાલુકા પંચાયતની અંદર 20 જેટલી એ બેઠકો છે. 20 બેઠકોની પહેલી બેઠક અંગઠુણ બેઠક પરથી માલતીબેન વસાવા, ચાંદોદ બેઠક પરથી રેવાબેન વસાવા, ચનવાડા બેઠક પરથી ભીખીબેન રબારી, ઢોલાર બેઠકથી હેતલબેન રોહિત, કરનાળી બેઠકથી પ્રવીણભાઈ બારિયા છે, કરનેટ બેઠકથી રાજુભાઈ વસાવા, કાયા વરોણ 1 અને કાયા વરોણ 2 બેઠક છે જેમાંની પહેલી બેઠક પરથી શીતલબેન વસાવા, બીજી બેઠક પરથી જ્યોત્સનાબેન તડવી, કુંઢેલાની અંદર સુરેશભાઈ રાઠોડિયા, લિંગસ્થળીથી રાજેન્દ્રકુમાર પટેલ, મંડાળાથી ભાસ્કરભાઈ પટેલ, નડા બેઠક પરથી નેહાબેન પટેલ છે, પણસોલીથી રમેશભાઈ રાઠવા, સાણસુરતુથી વૈશાલી પટેલ અને સિમિયાળી બેઠક પરથી શાંતિલાલ તડવી, તેન તલાવ બેઠક પરથી શોભનાબેન પટેલ નામ છે, થુવાવી બેઠક પરથી તેજલબેન પટેલ, વડજ બેઠક પરથી તુષારભાઈ ગિરીશભાઈ પટેલ છે, વણાદરા બેઠક પરથી મનોજકુમાર ધરમદાસ પટેલ અને વરસોઈ બેઠક પરથી કૃણાલભાઈ મહેશભાઈ પટેલ કે જેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદી હતી ડભોઈ તાલુકા પંચાયત અંતર્ગત આવતી 20 બેઠકોની યાદી છે. એક બાદ એક યાદી અમે આપને બતાવી રહ્યા છીએ. તમામ નામો પણ અમે આપને જણાવી રહ્યા છીએ. ન્યૂઝરૂમ ગુજરાતે પહેલેથી જ તમામ યાદીઓના નામ જાહેર કરી રહી છે. એક બાદ એક યાદી આવતાની સાથે જ નામો પણ જાહેર થયા છે. જેમાં હવે વડોદરા જિલ્લાની સાવલી તાલુકા પંચાયત સીટ, એ સાવલી તાલુકા પંચાયતની અંદર અમરાપુરની અંદર અંજનાબેન સોલંકી, બહિધરાથી રવિન્દ્રસિંહ વાઘેલા, ભાદરવાથી રેખાબેન પરમાર, ધનતેજથી નીરુબેન પરમાર, ગાંગડિયાથી પિંકુબેન સોલંકી, ગોઠડા 1 અને ગોઠડા 2 જેમાં એકમાં નફીસાબેન વોરા, હિરલબેન મકવાણા, કનોડાથી તીરથભાઈ ખોડાભાઈ ચૌહાણ છે, લોટના બેઠક પરથી યશવંત કુમાર ભાલિયા, મંજુસરથી ભીખાભાઈ રબારી, મેવલી બેઠક પરથી નરેન્દ્રકુમાર મેવલિયા, મોક્ષી બેઠક પરથી જેનસ આશાભાઈ પટેલ, મોટી ભાલોડાથી નીતાબેન મુકેશભાઈ, નહારા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ પરમાર, પ્રથમપુરા સી બેઠક પરથી
મયુરકુમાર રાઠોડ પિલોલ બેઠક પરથી ભાવનાબેન છે, પોઈચા બેઠક પરથી અનિલકુમાર સોલંકી, રાણીપુરા બેઠક પરથી સીમાબેન તલાવિયા છે, રાણિયા બેઠકથી બ્રિજેશકુમાર પટેલ, ટુંડાવ બેઠક પરથી મહેમદાબેન હનીફ ચૌહાણ, ત્યારબાદ વેમાર બેઠક પરથી સુમિત્રાબેન ગોહિલ છે અને વાંકાનેર બેઠક પરથી જ્યોત્સનાબેન કરણસિંહ વાડોદિયા આ ઉમેદવાર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. સાવલી તાલુકા પંચાયત અંતર્ગત આવતી આ તમામ યાદીઓ જાહેર કરવામાં આવી છે. એક બાદ એક જિલ્લા અને તાલુકા પંચાયતની યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે. ઉમંગ ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.